તો સવારમાં મમ્મી વેફર પડાવી હતી, કેમ કે વેફરની સિઝન ચાલુ થઈ ગઈ છે. કોણે કોણે વેફર પાડી લીધી છે મને કમેન્ટમાં કહેજો, કેમ કે હવે તો ઉનાળો આવી ગયો એટલે વેફરે પાડવી પડે. મેં 20 કિલોની વેફર પાડી છે ને 5 કિલોનું છીણ પાડ્યું છે અને હજી પાડવાનું છે આપણે. બોલો લ્યો. અને મારા પપ્પા અને મમ્મી ને ગટ્ટુ ત્રણેય વેફર સુકવતા હતા. જો મારે એટલું કામ ઓછું અને મારું ગટ્ટુ કે મમ્મા તું બાઈફ ને હું સુકાવું. જો એકલી સુકાવતી હતી છે ને મારો ડાયો દીકરો. અને પછી ભૂખ લાગી ગઈ, પેલા મેં કીધું હવે ખાઈ લઈ, તો ખાવા બેસી ગયા ને પપ્પા મારા હાટું લોચો લાવ્યા હતા, તો મેં તો લોચો ખાઈ લીધું ને પાછું આપણે છીણ સૂકવવાનું હતું. બપોર પડી ગયું હતું સવારનું. પછી છીણ સૂકવીને રૂમમાં ઘડીક વહી આવી. મેં કીધું મને તો ગરમી થાય છે, અને હરી આવી ગયા હતી, એ તો સૂઈ ગયા હતા, મારે સુવાનો મેળ ન આવ્યો. અને પછી મનોજભાઈ આવ્યા હતા, તી લાવ્યા ઘૂઘરા ને આપણે બનાવવાના થેપલા ને ભજીયા. તો તમારે ખાવા હોય તો ગરમા ગરમ આવી જાવ. જો મસ્ત આપણા થેપલા બને છે. થેપલા બનાવીને આપણે છે ને પછી ખાઈને જવાનું છે બહાર. ને ગટ્ટુ ને હરી જો બે રમતા હતા, અને હોળી માતાના દર્શન કરવા ગટ્ટુ જાતું તું. મમ્મીને કે હાલ તું મને શ્રીફળ દઈ દે, અને એ બહાર ગયું. તો અમે જમી લીધું દહીં, થેપલા ને લસણની ચટણી. તો આપણી વેફર એ સુકાઈ ગઈ હતી, તો પછી વેફર તળીને પણ થોડીક ખાઈ લીધી. અને પછી અમે નીકળી ગયા હોળી માતાના દર્શન કરીને બહાર. અને હરીના ગીત સાંભળો તમે, મજા કરો. ફૂલ લોક જોઈ તમારી ચેનલમાં આવી જશે. લાઈક શેર સબસ્ક્રાઇબ. બોર્ડર ક્રોસ કરવી નહીં, અમારા જેવું તમારાથી કઈ થશે.